દોસ્તો નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. દોસ્તો, છેલ્લા 4 દિવસથી, આમ તો 5 દિવસથી કહેવાય, ગુજરાતની જેને કહેવાય ને કે એક જે સામાજિક એક તસવીર છે આપણી, એક સોશિયલ ફેબ્રિક છે આપણું, એમાં એક ઘટનાએ ભારે ઉહાપોહ મચાવેલું છે. અને ઘટના એ છે કે અમરેલીના જે ભાઈ ધારાસભ્ય છે કૌશિકભાઈ વેકરિયા, એ કૌશિકભાઈ વેકરિયાની વિરુદ્ધમાં એક પત્ર લખાણો. એ પત્ર જે છે એ વાયરલ થયો. એ પત્રને વાયરલ થયા બાદ કૌશિક વેકરિયા આની મંડળી તરફથી ફરિયાદ થઈ કે આ નકલી છે અને આની પાછળ જે આ નકલી પત્રને અસલી રીતે લખનારા લોકો છે એની ધરપકડ થવી જોઈએ. પોલીસ તરત એકદમ હરકતમાં આવી ગઈ. એટલા માટે કારણ કે કૌશિક વેકરિયા અત્યારે એ નાયબ મુખ્ય દંડકની ભૂમિકામાં છે વિધાનસભામાં. પોલીસે એના પછી સુરતમાં જે એક્શન લીધા, એમાં જે લોકોની ઓફિસમાંથી આ પત્ર લખાયેલો હતો એ લોકોને સૌને ગ્રેપ્તાર કર્યા. એમાં એક યુવતી, એક દીકરી, પાયલ નામે, એની સાથે, અને પટેલ સમાજની દીકરી આપણા, એની સાથે જે વર્તન પોલીસ કસ્ટડીમાં થયું, એ વર્તનને લઈ એને ખૂબ ભારે મોટો ઉહાપોહ, બહુ જ મોટી હલચલ મચેલી છે આપણા અત્યારના સામાજિક પરિપ્રેક્ષ્યમાં. એ દીકરીના ઘરે એક મહિલા નેતા જે પોલિટિકલી રાજકીય રીતે કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ છે જેનીબેન ઠુમ્મર, એ ત્યાં પહોંચી ગયા. અને પહોંચ્યા પછી ત્યાં એમને જેને કહેવાય કે અડીંગો જમાયો. અને એટલા માટે કારણ કે એમને ડર હતો કે જો આ પરિવારને, આ દીકરીને કોઈ રાજકીય સંરક્ષણ નહીં મળે તો એને દબાવવાની, ડરાવવાની, ધમકાવવાની, એની સાથે જે પોલીસ કસ્ટડીમાં જે દમન અને જે અત્યાચાર થયો છે એના વિશે મોં ન ખોલે, એના માટે જે પણ કરવું પડે એ બધું જ કરવાના પ્રયાસ થશે. કદાચ લડાઈમાંથી અથવા એની સામે જે અન્યાય થયો છે એની સાથે એને અન્યાય ચૂપ કરવાની સામે બોલવાથી ચૂપ કરવા માટે જે પગલાં લેવા પડતા હશે આ લોકો લેશે. એટલે જેનીબેન ઠુમ્મર ત્યાં પહોંચી ગયા, ત્યાં રહ્યા. અને એ પણ આજે પણ એ લડતમાં સતત એ પરિવારની સાથે જેનીબેન છે. આખો એપિસોડ જે છે ને એમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. આપણે વારાફરતી એક પછી એક એ બધા પ્રશ્નોની વાતચીત કરવાના છીએ, એના સવાલોના જવાબો મેળવવાનો પ્રયાસ કરવાના છીએ. જેનીબેન ઠુમ્મરને આપણે આપણી સાથે જોડી લઈએ છીએ. આજે આપણી સાથે ઓનલાઈન જોડાઈ રહ્યા છે સોફ્ટવેરના માધ્યમથી. જેનીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે મયુરભાઈ. યસ જી જી. તો આપને અભિનંદન કે આપ એક જેને કહેવાય ને કે આવી પરિસ્થિતિઓમાં સામાન્ય રીતે જે સામાન્ય લોકો જે છે, જે દબાઈ જાય, ડરાઈ જાય, ગભરાઈ જાય અથવા તો લાલચને વશ થઈ જાય અને એની સાથે થયેલા અત્યાચારને ચૂપચાપ સહન કરી લે, એ સ્થિતિમાંથી તમે એ યુવતી અને એના પરિવારને, મારી સમજ એવી છે કે તમે બચાવ્યા. એટલે તમને એક તો અભિનંદન. થેન્ક યુ મયુરભાઈ. બિલકુલ. અને બહુ જરૂરી કામ હતું જે તમે કર્યું. હું એવું ઈચ્છીશ કે આપ સિલસિલાવાર આપનો જે અનુભવ આ આખા કિસ્સાને લઈને છે, તમારું શું સમજવું, તમે શું સમજ તમને પડી આખા કિસ્સામાં, તમારું શું તારણ છે, અને તમે પોતે પરિવારની સાથે રહ્યા દરમિયાન શું શું અનુભવ્યું, શું શું થઈ રહ્યું હતું, એક ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ તરીકે જો તમે પોતે જ અમારા દર્શકોને જણાવો તો આઈ થિંક એનાથી બેટર કશું હોઈ ન શકે. તો ઓવર ટુ યુ. પ્લીઝ આપની વાત શરૂ કરો. મયુરભાઈ, આખું પ્રકરણ જ્યારથી શરૂ થયું કે એક પત્ર લખાયો, વાયરલ થયો, એ વાયરલ થયો, અત્યારે આપણે ક્યાંક ટાર્ગેટ થઈ રહ્યું છે કે પાયલ ખોટી રીતના અંદર ગઈ, એનો વરઘોડો ખોટો કાઢ્યો, એ બધું જ અત્યારે ગુજરાતની સામે આપના અને મીડિયાના બધાની માધ્યમથી લોકોની સામે છે. મુદ્દાની શરૂઆત ત્યાંથી થઈ કે એક પત્ર લખાયો, એ પત્રની અંદર ઘણી બધી ચોંકાવનારી વિગતો હતી, એમાં ઘણા બધા મુદ્દાઓ હતા અને એ મુદ્દાઓ ક્યાંના તાર ખૂબ મોટા આગેવાન સુધી પહોંચે એવા હતા. ખૂબ મોટા એટલે અમરેલી સુધી સીમિત નહીં. હું તમને બહુ સ્પષ્ટતાપૂર્વક કહી રહી છું કે પત્રની અંદર આપના માધ્યમથી આ પત્રને પણ બતાવજો ગુજરાતની જનતાને કે કયા પત્રનો આ વિવાદ છે. કારણ કે
પાયલના ન્યાયમાં ક્યાંક આ પત્ર ભૂલાઈ રહ્યો છે. એટલે એ પત્રની અંદર જે વિગતો હતી એ ખૂબ ચોંકાવનારી હતી અને એ વિગતો હું માનું છું ત્યાં સુધી 90% સુધી બધી જ વિગતો સાચી છે. 90% સુધી એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ આ પત્ર લખ્યો, ભારતીય જનતા પાર્ટીના લોકો માટે જ લખ્યો, ભારતીય જનતા પાર્ટીના રાજમાં અમરેલીમાં જે થઈ રહ્યું છે એની વિગતનો લખ્યો. એટલે ક્યાંક 10%ની ચૂક હોઈ શકે, પણ બાકી અંદર આપેલી બધી જ વિગતો સાચી છે. એટલે એના તાર જ્યાં જ્યાં સુધી પહોંચતા હતા એને એટલા માટે એ પત્રને ખોટો ઠેરવવો અતિ આવશ્યક બની ગયો હતો. અને એ ખોટો ઠેરવવા માટે પ્રમાણેના જે આ બધા જ કારસાઓ થયા એના ભાગરૂપે શુક્રવારે આરોપીઓ પકડાઈ ગયા કે આ જે પત્ર હતો તાલુકા પંચાયતના પ્રમુખ કાનપરિયાનો, એનો લેટર હેડ ખોટો છે. એમાં કાનપરિયાએ પોતે પોતાની રેકોર્ડિંગ પણ આપી દીધું કે આ મેં નથી લખ્યો, કોણે લખ્યો હું જાણતો નથી. આ બધી વાતોના ભાગરૂપે જે નામો સામે આવ્યા, કોણે આ નામોનો ઉલ્લેખ કર્યો, કેવી રીતના કર્યો, એ પણ એક તપાસવા જેવો વિષય છે. અને એના ભાગરૂપે એ લોકોને પકડી પાડ્યા. એટલે સૌથી પહેલા તો હું આપના માધ્યમથી ગુજરાત પોલીસને અભિનંદન આપીશ કે એક પત્ર નકલી લખ્યો અને એ પત્ર નકલી પત્ર સાબિત કરવા માટે 1 કે 2 દિવસમાં આ કોણે લખ્યો, ક્યાંથી લખાયો, કયા કમ્પ્યુટરમાં લખ્યો, ટાઈપિસ્ટ કોણ હતું, ત્યાં સુધી જો 2 દિવસની અંદર પોલીસ પહોંચી શકતી હોય તો તમે મીડિયાના વ્યક્તિ, હું જાહેર જીવનની વ્યક્તિ સમજી શકતા હોય તો હું માનું છું ત્યાં સુધી એટલી સાદી વાત ગુજરાતની જનતા સમજી જ શકે કે પોલીસની એફિશિયન્સી ઉપર આપણે સવાલ ઉઠાવીએ છીએ, પણ એમને પુરવાર કરી દીધું કે અમે ઇનએફિશિયન્ટ નથી, અમે ખૂબ એફિશિયન્સીથી કામ કરીએ છીએ. આના ભાગરૂપે આ પોલીસ રાત્રે 12 વાગે ગત શુક્રવારે પાયલના ઘરે પહોંચી, રાત્રે 12 વાગે. અને એના ગામના ને બધાના કહેવાના મુજબ આતંકવાદીઓને પકડવા માટે કેમ આવ્યો આપણે પિક્ચરમાં જોતા હોય, બધી બાજુના દરવાજા ઉપર ધાડ 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 દરવાજા પછાડવા માંડે. કીધું મેં બધું પૂછ્યું એને, એવી રીતના દરવાજા ખખડાવવાનું ચાલુ થયું. એટલે ઓબ્વિયસલી પરિવારને એવું થાય કે કોઈની સાથે કંઈક અજુગતું થયું હશે ગામમાં, એટલા માટે એટલું બધું એના પપ્પા દોડીને બહાર ગયા અને પોલીસ અંદર આવી કે પાયલ ક્યાં છે, એટલે કે પાયલ સૂતી છે, ઉઠાડો એને. પાયલને ઉઠાડી કે પેલો આ જે પત્ર છે તે ટાઈપ કર્યો. એટલે પાયલે કીધું કે હા એ પત્ર મેં ટાઈપ કર્યો ને કિશોરભાઈ કાનપરિયા જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એના બધા જ પત્રો હું ટાઈપ કરું છું, આવું પાયલે કીધું. અને તરત એને કીધું કે ચલો તમારી પૂછપરછ કરવા માટે લઈ જવા છે. એટલે રાત્રે 12:06, કારણ કે એની મમ્મીએ કીધું કે જયારે પોલીસે આવું કીધું ત્યારે મેં મોબાઈલમાં જોયું તો 12:06 થઈ હતી. એટલે એટલા વાગે પોલીસે કીધું કે હાલો ગાડીમાં બેસી જાઓ. 2 મહિલા પોલીસ હતી, 3 પુરુષ પોલીસ હતા અને પાયલને અને એના પપ્પાને ત્યાંથી લઈ ગયા. હવે પછીની આખી જે ઘટના, હું જયારે ત્યાં ગઈ ત્યારે મંગળવારે, એના પછી કંઈક જામીન મૂકવાના હતા, જે કાયદાકીય થઈ. સૌથી પહેલા તો આપના માધ્યમથી જણાવવા પણ માંગીશ કે આ કેસ લેવા માટે અમરેલીનો એક પણ વકીલ તૈયાર નહોતો. કારણ કે પોલીસે એની રિમાન્ડ લીધી, એને જાપ્તામાં લીધા તો એનો કેસ તો લડવો પડે કોર્ટના કાયદાકીય, પણ આ કેસ લડવા માટે એક પણ વકીલ તૈયાર ન થયો. માનનીય સંદીપભાઈ પંડ્યા કે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે, આ પરિવાર વિરજીભાઈ પાસે ગયા અને બીજા બધા આગેવાનો દ્વારા સંદીપભાઈ પંડ્યાને વિનંતી કરવામાં આવી કે તું આ કેસ લડવા માટે રેડી થઈ જા, કારણ કે એના મમ્મી પપ્પા બધા ખૂબ ગભરાયેલા છે. અને વિઠ્ઠલપુર ગામ અમરેલી તાલુકાનું, અને આ ગામ સાથે વિરજીભાઈનો પણ ખૂબ સારો ઘરોબો, એટલે ગામના આગેવાનોને બધાએ કીધું અને સંદીપભાઈ તૈયાર થયા. આ વાત થઈ શનિવારની, એટલે શુક્રવારે પકડી ગયા ને શનિવારની. એ તૈયાર થયા પછી વચ્ચે રવિવાર ગયો, સોમવારે કંઈક એની જામીન મૂકવાની કંઈક અરજી કરી, પણ પોલીસે રિમાન્ડ માંગી કે હજી અમારી રિમાન્ડ પૂરી નથી થઈ, એટલે અમને હજી વધારે રિમાન્ડ જોઈએ છે. એટલે મંગળવારે એની અરજી નામંજૂર થઈ. બુધવારે ફરી વખત સેશન કોર્ટની મંજૂરી મૂકી કે સેશન કોર્ટમાં જવું ને એ સેશન કોર્ટની તારીખ એ ગત શુક્રવારની પડી કે શુક્રવારે આની સુનાવણી થશે. આ બધી પ્રક્રિયાઓની વચ્ચે હું જયારે પરિવારને મળવા પહોંચી ત્યારે એના પપ્પા સાથે વાત કરતા કરતા એટલા ગભરાઈ ગયા કે કઈ બોલવા જ તૈયાર નહોતા. સવારથી ભૂખ્યા તરસ્યા બેઠા હતા, રાહ જોતા હતા. અને મેં એને જયારે પૂછ્યું ત્યારે ઉભા થઈને બહાર વયા ગયા, મને ઉલટી જેવું થાય છે, મારથી કઈ બોલાશે નહીં, એટલા બધા ગભરાયા હતા. મેં કીધું તમે ડરો નહીં, અમે તમારી સાથે જ છીએ. કે ના,
મને બોલાતું જ નથી. મેં કીધું ચલો આપણે જમવા જઈએ, તો કે ના મારાથી જમાશે પણ નહીં ને હું જમીશ પણ નહીં. તો મેં કીધું કે ઓકે આપણે અહીંથી જાય, તમારા ઘરે જઈએ અને આપણે પરિવારને બધાને ભેગો કરીને એની સાથે ચર્ચા કરીએ. એના ઘરે ગઈ અને એની મમ્મી, એના પપ્પાને એની ઘરની પરિસ્થિતિ જોઈ અને બધી વિગતોની પૂછપરછ કરી, ત્યારે મને લાગ્યું કે જે પ્રમાણે આ કેસની સ્પીડ વધી રહી છે એ પ્રમાણે, અને ગુજરાતના તમામ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી બધા યોદ્ધાઓએ લડવાની શરૂઆત કરી છે, એ પ્રમાણે આ પરિવાર ઉપર હવે ભયંકર દબાણોની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે મેં બાંહેધરી આપી કે પરિવારની સાથે જ્યાં સુધી તમારી દીકરી, એટલે તમે હું લઈ આવીશ એવું નહીં, આપણે બધા સાથે જઈને લઈને નહીં આવીએ ત્યાં સુધી દરેક પ્રકારના રક્ષણની જવાબદારી મારી છે. આ પ્રમાણેની આખી વિગતની ચર્ચા પછી, અને મેં કઈ એમના પરિવાર સાથે નહીં, આખા ગામને બેસાડીને વાત કરી હતી. એમના કાકા, બાપા, મામા, એના દીકરીના મમ્મીના ભાઈ, એટલે મમ્મીના પરિવારના, એ બધા જ આવ્યા ને એને બધું સમજાવ્યું. અને એમણે જયારે મંજૂરી આપી કે ના બરાબર છે વાત બેન, અમારી સાથે તો વકીલોય લડવા તૈયાર નહોતા ને આ બધું, એટલે ઓબ્વિયસલી એક પરિવાર હેબતાઈ ગયો હોય. પછી હજી તો એના પપ્પા જ એટલા બધા હેબતાઈ ગયેલા હતા, બોલવા તૈયાર નહોતા. પછી મેં કીધું તમને કોઈ દબાણ આવ્યું છે? તો કે ના. તમને કોઈ કઈ કીધું છે? તો કે ના, મને કોઈએ કઈ કીધું નથી, પણ મારો એક વિડીયો મને જયારે હું પાયલને મળવા જેલ ઉપર ગયો ને ત્યારે બનાવી લીધો હતો. તો મેં કીધું કેવો વિડીયો હતો? તો કે મને ફોન આવ્યો કે તમે અહીંયા આવો, જ્યાં સાંસદનું ક્યાંક ઘર છે ચિત્તલ રોડે અમરેલીમાં, સાંસદના ઘરે બોલાયો અને એને એમ કીધું તમારી દીકરીને એક પણ દિવસ હવે હું જેલમાં નહીં રહેવા દઈએ અમે લોકો, પણ તમે આવો વિડીયો બોલો કે કૌશિકભાઈ વેકરિયાના માણસો મને મદદ કરી રહ્યા છે, બધા મારી સાથે છે અને કૌશિકભાઈ મને સહાય કરી રહ્યા છે. આવો વિડીયો મારો બનાવ્યો છે. એટલે મેં કીધું તમારી પાસે છે? તો કે ના, એમણે બનાવી લીધો છે પણ વિડીયો નથી. મેં કીધું વિડીયો નથી તો પછી હવે બધું જ અહીંયા છે, તમારી સાથે છે, તો આ તો એવું થાય કે હું જૂઠું બોલી રહી છું કાં તો તમે જૂઠું બોલી રહ્યા છો. તો હવે શું કરવું જોઈએ? પરિવારે જ જણાવ્યું કે દીકરીના ફાધરને કીધું, બધાએ, મેં નથી કીધું, પરિવારે કીધું છે કે તમે એક એવો વિડીયો બનાવો કે મારો આવો વિડીયો બનાવ્યો છે, પણ આ પ્રકારનો સંપર્ક મારો કોઈએ કર્યો નથી. પછીનો ઘટનાક્રમ એક પછી એક મીડિયાના માધ્યમથી ગુજરાતે નિહાળ્યો. અનેક પ્રકારના અફવાઓ પણ ઉડતી આવી. બુધવારે જે ઘટનાક્રમ થયો, ખોડલધામની કમિટી આવી ઘરે મળવા માટે, બધાની વાત થઈ. એ કમિટીએ પરિવારને પણ કીધું કે બેન અહીંયા છે અને બેન ખોડલધામ સાથે પણ જોડાયેલા છે, તો કંઈ પણ હોય તો એમના માધ્યમથી અમને જણાવજો, અમે મદદ પણ કરશું. આવી બાંહેધરી આપીને પણ ગયા વકીલને. પછી એમણે એમ કીધું કે આપણે આજે 169 ની કલમ અંતર્ગત આજે ને આજે દીકરી જામીન મુક્ત થઈ, એટલે આજે ને આજે જેલમાંથી મુક્ત નીકળી જાય. એટલે આજે હું વાત કરી રહી છું ને, ગુરુવારની વાત કરી રહી છું, કે આપણે શુક્રવારની રાહ નથી જોવી, કારણ કે શુક્રવારે સેશન કોર્ટનું હિયરિંગ હતું જ, પણ આપણે ગુરુવારે રાત્રે દીકરીનું ને બહાર કાઢીને લઈ જઈએ. એટલે ઓબ્વિયસલી એક દિવસે વધારે ન રહેવા દેવી હોય તો દીકરીને આપણે ન જ રહેવા દઈએ. એટલે એમણે મને એવું કીધું કે તમારા વકીલને આ જે છે, દિનેશભાઈ સાથે મારી વાત થઈ, કે આ જે છે એના ઉપર સહી કરી દે અને અત્યારે ને અત્યારે વકીલ પાસે થઈ જાય. એટલે વકીલ સાથે મેં વાત કરી, સંદીપભાઈ પંડ્યા, કે આ જે કે છે એના ઉપર સહી કરી દો, એટલે આજે જ 169 અંતર્ગત તમારી દીકરી જામીન બહાર નીકળી જાય. એટલે વકીલે મને એવું કીધું કે હું દીકરીના વકીલ તરીકે લડું છું, અને જો આના ઉપર હું સહી કરું તો હું સરકારી વકીલ ગણાઈ જાઉં, 169 ની કલમ. એટલે મારી ઉપર જો ફોજદારી ગુનો દાખલ થાય તો હું મારું સનદ છે એ જતું રહે બેન, એટલે હું સહી ન કરી શકું. એટલે આટલું મેં કીધું કે ના, મારા વકીલ સહી નહીં કરી શકે. એટલે આ બધો આખો મામલો બીચક્યો કે એક બાજુ વકીલનો ભોગ તો ઓબ્વિયસલી ન લેવા દઈએ, બીજા એક દિવસનો સવાલ હતો, એના લીધે કોઈ પણ નહીં, સનદ જતી રહે ત્યાં સુધીનો તો રિસ્ક કોઈ પણ વકીલ વ્યક્તિગત રીતે પોતે પણ ન ઉઠાવે. એના વચ્ચેનો રસ્તો કાઢ્યો કે આપણે આજના 169 નું જે હિયરિંગ છે એનું વકીલાતનામું, એટલે ગોપાલભાઈ ઇટાલિયાના નામે કરી દઈએ. એમાં વકીલ રાજી થઈ ગયા કે ના બરાબર છે, આજે 169 નું હિયરિંગ છે, એનું જે કેસ છે એ ગોપાલભાઈ ઇટાલિયા લડશે. એટલે ગોપાલભાઈ ઇટાલિયા માટે નહીં, મંજૂરી પાયલ પાસેથી લેવા જવાની હોય જેલ ઉપર, ત્યારે વકીલ એ જેલ ઉપર લખવા માટે એની મંજૂરી લેવા માટે ગયા. ત્યાં આ બાજુ એના ઉપર આક્ષેપ લાગી ગયો કે પાયલબેનના વકીલ કોંગ્રેસ પ્રેરિત, કે જે અહીંયાથી જતા રહ્યા છે, એ એકચ્યુઅલી જેલ ઉપર ગયા હતા સહી લેવા માટે. એટલે આખો અને આ બધી ઘટનાનો ક્રમ
6 વાગ્યાનો કોર્ટ ટાઈમ પૂરો થાય એના પછીનો ચાલી રહ્યો હતો. એટલે 6 વાગ્યા પછી આમ પણ કોર્ટ કેટલું રહેશે વિલંબથી, કેટલીક પ્રક્રિયા કરશે એના ઉપર પણ એક હતો સવાલ. પણ છતાંય થતું હોય તો આપણને એનો વાંધો હોય જ ન શકે. એટલે જ્યારે વકીલ ઉપર આક્ષેપ કર્યા, પણ એમાં વકીલ કદાચ જતા રહ્યા સહી કરવા, તો વકીલાતનામું ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાના નામનું એકચ્યુઅલી સહી થઈ ગયું હતું અને ગોપાલભાઈ ત્યાં પ્રેઝન્ટ હતા. એટલે આવા આક્ષેપો કરીને એક બીજો પણ રાજકીય રંગ આપવાની પ્રયત્નો પણ થયા. પણ ખેર, હવે પાયલના નસીબ બહુ સારા હશે એટલે શુક્રવારે નિયત પ્રક્રિયા મુજબ સેશન કોર્ટનું હિયરિંગ થયું. આ સેશન કોર્ટનું હિયરિંગ લાઈવ, એની જે લિંક હતી એના માધ્યમથી આખાઈ ગુજરાતની જનતાને અપીલ કરી કે આ જે પ્રકારની અફવાઓ ને જે પ્રકારે કેસ આખો ચર્ચામાં આવ્યો છે એના લીધે કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય, કોઈને કઈ અફવા ન થાય, એના માટે આખું હિયરિંગ ગુજરાતની જનતા જાતે જ લાઈવ જોઈ લે. અને એ દિવસે કેસમાં જજે નિર્ણય કર્યો અને દીકરીને જામીન મુક્ત 15,000ના બોન્ડ ઉપર શુક્રવારે સાંજે 6 વાગે ઓર્ડર કરીને અમે ઘરે લઈને આવ્યા. એના પછીની જે રાજનીતિક ચર્ચાઓ જોઈ, મેં દીકરીનો પરિવારને વચન આપ્યું હતું કે તમારા ઘરે રહીશ ને તમારી દીકરી સહી સલામત ઘરે આવશે નહીં ત્યાં સુધી જવાબદારી મારી. અને એની દીકરીને વિઠ્ઠલપુર ગામમાં બધા જ ગામજનોની વચ્ચે સ્વાગત સાથે પરિવારના હાથમાં હાથ મૂકીને મેં મારો રોલ 4 દિવસથી પૂરો કર્યો. મયુરભાઈ. જેનીબેન, મારે એ સમજવું છે, માફ કરજો, આમાં પટેલ સમાજના આપણા ભાઈઓ કે બહેનો ત્યારે કોઈ પણ દીકરીની વાત કે જ્યારે આવા કોઈ પણ કિસ્સાઓની વાત આવતી હોય ને ત્યારે સમાજોના તાણાવાણામાં ન જ બાંધવો જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. કારણ કે હું અને આપ બંને જોઈએ છીએ. મારા 2-3 સવાલો છે. ગુજરાતમાં અનેક દીકરીઓની હારે આવું અથવા આ પ્રકારનું વર્તન થાય છે. પાયલ દીકરી જે છે હું એને સદનસીબ માનું છું, ખુશનસીબ માનું છું કે એક મજબૂત એવા સમાજમાંથી એની પડખે તરત આખો સમાજ ઉભો થયો અને સમાજના અન્ય સમાજના લોકો પણ ઉભા થયા. એટલે આજે એની સાથે અન્યાય થયો, જે અત્યાચાર થયો, એ પર્દાફાશ પણ થઈ શકો, એ રોકી પણ શકાણો અને છેવટે એ આપણી જે દીકરી છે એ બહાર આવી પણ ગઈ. મારે તમને તમારી પાસે સમજવું છે, તમે એ પરિવાર સાથે રહ્યા, તમે કયા કયા પ્રયત્નો થતા જોયા પરિવારને દબાવવાના, તોડી પાડવા માટેના? મતલબ આ લોકોની જે પદ્ધતિ છે હંમેશા ખોટું કરીને પછી સીનાજોરી કરવી, એના માટે તમે એ જો અનુભવ, તમે જે વિટનેસ છો એ જો કહી શકતા હો અને તમે શેર કરી શકતા હો તો પ્લીઝ. આ દર્શકો આપણે જાણે. મારા ધ્યાનમાં વિડીયો બનાવ્યો એના સિવાયના કોઈ પણ પ્રકારના પ્રયત્નો થયા નહોતા. હું દીકરીને શુક્રવારે લઈ ગયા જ્યારે, એના પછી સોમવારથી સતત પરિવારની સાથે હતા. એટલે શનિ રવિનો સમયગાળો હતો એટલામાં તો એના ફાધરનો વિડીયો બનાવ્યો એના સુધીની વાત હતી. પણ એના પછી જ્યારે હું ત્યાં પરિવાર સાથે રહેવાનું ચાલુ કર્યું ત્યાર પછી કોઈ પણ એવું દબાણનું વાત મારા નજર સમક્ષ આવી નથી કે પરિવારના તમામ લોકો અમે આખો દિવસ એકબીજા સાથે ચર્ચાઓ કરીએ, રાત્રે આખું ગામ બધા ભેગા થઈને વાતો કરીએ. એટલે બધા જ એક ઓપનલી ડિસ્કશન થતું હોય. રાત્રે ગામના લોકોની સમક્ષ આખી વાત મૂકીએ કે આજના દિવસની મીડિયામાં શું ચાલ્યું, બાકી શું ચાલ્યું, એવી બધી ચર્ચાઓ કરીએ. બધા પોતપોતાના ફેસબુક ને મીડિયાના માધ્યમની પણ ચર્ચા કરે, પ્લેટફોર્મની. એટલે કોઈના તરફથી એવી બીજી કોઈ વાત નથી આવી કે કોઈ પણ પ્રકારે દબાણ ઊભું કરવાના પ્રયત્નો થયા. હવે એક સિચ્યુએશન વિચારો. સપોઝ આ સમયે તમે હતા એક મહિલા નેતા તરીકે, એક સમાજના દીકરી તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, તમે ત્યાં પહોંચી ગયા. જેનીબેન, તમે ન પહોંચ્યા હોત અથવા તમે ન પહોંચ્યા હોત ને કોઈ બીજું પણ એક કોઈ સમાજનો એમાં એટલા બધા એલિમેન્ટ્સ છે કે ન પહોંચી હોત તો કદાચ પાયલે જ સ્વીકારી લીધું હોત કે આ બધું કરનારી જ હું છું. મને મનમાં મનગળત મુદ્દાઓ આવ્યા અને મેં બેફામ લખી દીધા. અંદર જે છે એ 3 આરોપી છે. એ આરોપીઓ નામ નથી લેતા પણ એના આકાઓ આ છે. આ બધું જ સ્વીકારીને બાજુમાં એના પપ્પા મમ્મી કે પરિવારને ઉભા રાખીને બધું જ થઈ શક્યું હોત અને થાત. કારણ કે જે પ્રમાણે પરિવારની પરિસ્થિતિ જોઈ, એના પપ્પા ઘંટી ચલાવે છે, ખૂબ નાના માણસ, દીકરી 8,000 કે 10,000ની નોકરી કરે છે, એના ઉપર આખું ઘર નભે છે. તમે એના પરિવારની પરિસ્થિતિ જોવો તો, અને સમજી શકવાની પાછી મનોસ્થિતિ કે પરિસ્થિતિમાં પણ નહોતા. એટલે ડાયો માણસ આવીને એને જે પ્રમાણે સમજાવે એ પ્રમાણે સમજીને સાચું ખોટું કે કોઈ પણ વેમાં, પોલિટિકલ કે બીજા કોઈ વેમાં જજ કર્યા વગર કંઈ પણ થઈ શકતું હતું. કોઈ પણ ક્રેડિટ હું લઉં કે બીજા કોઈ લઈ એવું નહીં, પણ
આખા સમાજ, આખા ગુજરાતના તમામ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમના તમામ યોદ્ધાઓએ પોતપોતાની રીતના રોલ નિભાવ્યો. મોટિવેશનલ સ્પીકર્સ થી લઈને જે પ્રમાણેના ઇન્ફ્લુએન્સર્સે પણ આ કેસ માટે એક થોડોક ટાઈમ દઈને વિડીયોઝ બનાવ્યા અને જે સરકાર ઉપરનું પ્રેશર ક્રિએટ કર્યું, એ પ્રેશરના લીધે કદાચ કોઈની હિંમત ચાલી નહીં કે હવે આ કેસમાં કંઈ પણ આડું અવળું કરીએ. ઘણું બધું થઈ શકતું હતું, થાત પણ ખરું, એના માટે હું 100% શ્યોર છું. પણ નથી થયું. એ તમે કીધું એ પ્રમાણે કે પાયલ કદાચ સદનસીબ હશે. પણ હજી એક એલિમેન્ટ એવું છે કે આખો એ મુદ્દો પાયલ સુધી ડાયવર્ટ થઈને સીમિત ન રહેવો જોઈએ. કારણ કે મૂળ મુદ્દો આ છે કે એમાં લખેલી વિગત, પત્રમાં લખેલી વિગત, પાયલ એને પ્રેસ કોન્ફરન્સ કરી એમાં 4 થી 5 વાર બોલી કે FSL કરાવો. એનો મતલબ એ કોઈના ઉપર આક્ષેપ કરવા નથી માંગતી, પણ FSL કરાવો તો આ બધી વિગતો સાચી, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, આવું એ છોકરીએ ગઈકાલે રટણ પણ કર્યું. એટલે એ મુદ્દાઓમાં કેટલી સચ્ચાઈ છે કે એમાં શું છે, એ રાજકારણની ઉપર હવે લાઈટ નાખવાની, પ્રકાશ નાખવાની વધારે જરૂરિયાત છે. પાયલ નસીબદાર છે, બહાર નીકળી ગઈ. એના ઉપર જે થયું એના માટે ફરી બધા લડશે, પણ મુદ્દો ક્યાંક ડાયવર્ટ ન થઈ જાય કે આમાં જે વિગતો આપી છે, રેતી માટીની ખનન થાય છે, 40-40 લાખના હપ્તા લેવાય છે, અને બાકી જે પત્રમાં વિગતો આપી છે એમાં તથ્ય કેટલું, એ બધું જ હવે મૂળ વાત ઉપર પાછા ફરીને એની તપાસ તરફ જવું જોઈએ, એવું પણ હું માનું છું. તમારા માનવામાં એક નોલેજમાં હું મૂકું છું કે ગઈકાલે જયારે પ્રેસ કોન્ફરન્સ કરી અને આપણે અત્યારે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં ગુજરાતમાં દારૂની રેલમછેલ વાત ચાલે છે, પણ અમરેલીમાં ડિલિવરી મળતી હમણાં 1 દિવસથી બંધ થઈ ગઈ. આજે એક અચ્છા. દરબારે મને ફોન કર્યો કે મળતું નથી હવે ફોન, એ બેન શું કરશું, એટલે ટીખણ કરતા હતા. પણ આવી રીતનું થયું અને 65 રેતી માટીના ડમ્પરો પકડ્યા ગઈકાલથી આજ સુધીમાં. આ બધા ડમ્પરો, એટલે એ બધું ફટફટ, મેં કીધું ને કે એફિશિયન્ટ ખૂબ છે અમારી અમરેલીની પોલીસ. પણ હવે એ તો જેમ જેમ હુકમ આવતા જાય એ પ્રમાણે થતું જાય. મારે બેન એ સમજવું છે કે અમરેલી જિલ્લાને હું આપની સાથે મારે ક્યારેક ઓફ ધ રેકોર્ડ પણ વાત થતી હોય છે, આપ જાણો છો. હું એપી સેન્ટર ગણું છું ભારતીય જનતા પાર્ટીના પોલિટિક્સ. મારી સમજ એવી છે અને બહુ સમજી વિચારીને વિકસિત થયેલી સમજ છે. અમરેલી જિલ્લાના રાજકારણમાં 2022ની વિધાનસભાની ચૂંટણી હોય કે 2024ની લોકસભાની ચૂંટણી હોય, 22માં તમે કોંગ્રેસ પાસેથી તમામ સીટો લઈને જીતી ગયા, ભાજપવાળા મિત્રો અને કોંગ્રેસની તમામ જગ્યાએ હરાવીને જીતી ગયા. અચ્છા, 24માં તમે પોતે લોકસભા લડેલા હતા. તમારી સામે ભરતભાઈ સુતરિયા, જે તમારી જ પછી જિલ્લા પંચાયતના પ્રમુખ બનેલા હતા, એ ભાઈ જીતી ગયા ત્યાં. જે સતત 3 ટર્મ કે મારા ખ્યાલથી 4 ટર્મ, 3 ટર્મ તો મને યાદ છે, જે સાંસદ રહ્યા નારાયણભાઈ કાછડિયા, એમને માર્ગદર્શક મંડળમાં મૂકી દેવામાં આવ્યા. એના કારણે એમને બહુ તકલીફ હતી. હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા. સીધું કયો ને, શું કામ માર્ગદર્શન મંડળ કયો? હા, એટલે આમ જો તો આપણે કહીએ ને, ખીટી ઉપર ટીંગાડી દેવામાં આવ્યા એમને, બસ તમારું બહુ થઈ ગયું, પૂરું થઈ ગયું. અને એ વચ્ચેનો જે ક્લેશ બે સમર્થકોનો આપણે જોયું બધું. અમરેલી જિલ્લામાં હું પોતે 2 વખત આવી ગયો છું, આપણે પણ ખ્યાલ હશે. હું એકવાર ગયો ત્યારે મેં ફોન પણ કરેલો કે હું છું અહીંયા, આપ છો કે નહીં. મેં જે જોયું છે બેન, મને જે સમજાણું એ છે કે ત્યાં ઓલરેડી એટલું બધું આંતરિક ખેંચતાણ એટલી બધી જબરજસ્ત છે તમારી ભારતીય જનતા પાર્ટીની વાત, બીજેપીમાં. ત્યાં હવે જિલ્લો મોટા ભાગે જે છે એ પાટીદાર મતોથી પ્રભાવિત છે. એ સમજવા જેવી વાત છે. એ સિવાય પણ બીજી કોમ્યુનિટીઝ છે, પણ પાટીદારોનું વર્ચસ્વ પ્રમાણમાં ઘણું બધું આખા જિલ્લામાં છે, એની બેઠકો ઉપર છે. અને મોટાભાગના તમારા જે બધા ધારાસભ્યો છે, બધા પણ એ પાટીદાર સમાજના ચૂંટાયેલા ધારાસભ્યો. હીરાભાઈ સોલંકી એક કોળી સમાજના રાજુલા, બાકી 4 પાટીદાર. એમને એક વાત કરતા, બાકીના બધા પાટીદાર સમાજ. આ એટલી લાંબી પૂર્વ ભૂમિકા થોડીક મેં બાંધી દર્શકો માટે પણ, કારણ કે બધાને કદાચ અમરેલી જિલ્લાના પોલિટિક્સની ખબર ન હોય, તો આપણે એક જાણ કરી દઈએ. આ સ્થિતિમાં આ જે લેટર છે, જે કહેવાતો નકલી લેટર છે, હવે હું એ મુદ્દા ઉપર આવીશ કે શું તમે લોકો એક જાગૃત નાગરિક ઉપરાંત એક સામાજિક નેતા, મોભી સમાજના અને પ્લસ રાજનીતિક એક જેને કહેવાય કે પદ પર રહેવાના કારણે આ 3 જવાબદારીઓ તમારી પાસે થાય છે. હું પત્રકાર છું, મારી એ જવાબદારી છે. આ પત્ર નકલી છે કે નહીં, પહેલા તો એ સાબિત કરાવવું જરૂરી છે. એક્ઝેક્ટલી. આ પત્ર ખરેખર નકલી છે?
કે ખરેખર અસલી છે? કારણ કે નકલી કહીને આખી વાત ઉપર પાણી ઢોળી દેવાનો પ્રયાસ થતો મને દેખાય છે. ના પણ દીકરીએ જે ચર્ચા કરીને એમણે કીધું કે પત્ર લેટર પેડ પણ અસલી છે, સહી પણ અસલી જ છે કિશોરભાઈની, અને સિક્કો પણ અસલી છે, વિગત પણ, મુદ્દાઓ પણ અસલી છે. એટલે પણ આ હવે બધું ખુલ્લું પડ્યું એટલે અને નકલી સિમ્બોલ આપવા માટેની આ લડાઈ હતી, અને એટલા માટે જ સરઘસ કાઢ્યું, એટલા માટે જ અંદર આ લોકોને માર્યા કે આ મુદ્દાઓ તમે લાવ્યા ક્યાંથી. લેટર હું નથી માનતી કે નકલી છે, સ્પષ્ટતા સાથે કહું છું અને ખૂબ વિશ્વસનીય સૂત્રોના માધ્યમથી કહું છું કે લેટર અસલી છે અને એની વિગતો મહા અસલી છે. તો સાથે સાથે જેનીબેન, જો લેટર અસલી એક તો છે કે નહીં એની એફએસએલ જાંચ તપાસ થવી જોઈએ, એક્ઝેક્ટલી નિરપેક્ષ રીતે થવી જોઈએ, રિપોર્ટ મરજી મુજબના ન બનવા જોઈએ. અને જો લેટર અને લેટર પેડ અસલી હોય, સિગ્નેચર અસલી હોય, તો પછી જે એમાં જે આરોપો લગાવવામાં આવ્યા છે એ આરોપોની પણ તપાસ થવી જોઈએ. એ જ હું કહું છું કે બધા જે આરોપો લગાવ્યા છે છેલ્લા 2 વર્ષમાં, આનું સ્ટેટસ શું છે? આમાં તો મને લાગે છે કે અમરેલીની પોલીસ આ નહીં કરી શકે. અને જે પ્રમાણે માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, જેવો મુદ્દો આવ્યો એવા અમરેલી સવારે લગભગ 6-7 કે 8 વાગે પ્રાઇવેટ પ્લેન સાથે અમરેલી આવી ગયા હતા, કોઈ પ્રોટોકોલ વગર, કોઈ જાહેર કાર્યક્રમો વગર, કોઈ પણ પ્રકારની કોઈને જાણ વગર. અને પછી અચાનક આવીને કીધું કે જૈન સમાજનું અમારું કંઈક હતું, એમાં ભાગ લેવા આવ્યા. એટલે તમે પણ સમજી શકો છો કે ગૃહમંત્રી કક્ષાના વ્યક્તિ આવી રીતના વગર પ્રોટોકોલ કોઈ સમાજના કાર્યક્રમમાં આવે કે કેમ, એ પણ એક વિચારવાનો મુદ્દો છે. એટલે આ બધું જ જે થયું છે, એક પછી એક જે ઘટનાક્રમો થતી ગઈ, એના ઉપરથી લાગ્યું કે મુદ્દાઓની તપાસ, ખાસ છેલ્લા 2 વર્ષમાં આ બધાનું સ્ટેટસ શું હતું, જે મુદ્દો આપ્યો છે ને એના સિવાય પણ જે ડ્રગ્સના રેકેટ છે, જે તમે કીધું એમ હોમ ડિલિવરી દારૂ મળે છે, જે અમરેલી જિલ્લામાં રેતી માટી ખનનના હપ્તાઓ લેવાય છે, એ શ્યામ ગિફ્ટ આર્ટિકલની જે અમરેલીની એક દુકાન છે એના ઉપર જ એનો આક્ષેપ હતો કે અહીંયા આ દુકાનેથી હપ્તો લેવાય છે, જ્યાંથી ભાગ બટાઈ થઈને કોને કેટલા મોકલવાના એ બધું ડિસ્ટ્રીબ્યુશન ત્યાંથી થતું હોય છે, કયા નેતાઓને કેટલો ભાગ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સ્તર પ્રમાણે. એટલે આ બધી જ વાતો જો ખોટી હોય તો બધાને સામે લાવવી પડશે કે આ વાતો ખોટી છે, અને સાચી હોય તો જે લોકો આ બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે એને સજા તો મળવી જ જોઈએ. અને જે પાયલ સાથે થયું, 12 વાગે એની ધરપકડ થઈ, સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈ પણ મહિલાની ધરપકડ નથી થઈ શકતી. રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ નીકાળ્યું. સ્પષ્ટ બોલી છે પાયલ કે રવિવારે અમને ચલાવવામાં આવ્યા રિકન્સ્ટ્રક્શન, એ રવિવારે એને કોઈ ઓફિસમાં નહોતા લઈ ગયા, અગર ત્યાંથી જેલથી લઈ ગયા, રિકન્સ્ટ્રક્શન કરાવવું છે એમ કરીને ત્યાં સિનિયર સિટીઝન પાર્ક ઉપર આખું સરઘસ કાઢ્યું, મીડિયાને બોલાવ્યા, ફોટા પાડ્યા, વિડીયો કર્યા, આ બાજુ ચલાવ્યા, પેલી બાજુ ચલાવ્યા, અને પછી અમને મોકલી દીધા. પછી ફરી મને બોલાવી, મારા જે શેઠ, એટલે જ્યાં 4-5 વર્ષથી નોકરી કરતી હતી, અચ્છા એ દીકરી પોતે ટાઈપિસ્ટ અને ભાષા ઉપરની એની પકડ પણ સારી, અને આજે કિશોરભાઈ અને બીજા ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પત્રો એની પાસે ટાઈપ થતા હતા. શી ઇઝ વર્કિંગ સિન્સ 4 years આ બધી પેલું ટાઈપિસ્ટ તરીકેની. એટલે એને પણ બધી જ ખબર કે સરકારમાંનું કમ્યુનિકેશન કેવી રીતના થાય. એનો શેઠ એટલે મનીષ વઘાસિયા, જે પણ આરોપીમાંનો એક મુખ્ય આરોપી, આને રવિવારના રિકન્સ્ટ્રક્શન એટલે વરઘોડો જ કહેવાય. તો આ તો હમણાં માનનીય આરોગ્ય મંત્રીએ કીધું કે વરઘોડો નહોતો. આરોગ્ય મંત્રીને જૂઠું બોલવું પડે એટલે દબાણ ક્યાં સુધીનું હશે એ હું સમજી શકું છું. સરકારમાં નથી ઘણા વર્ષોથી, પણ સરકારની કામગીરી અને પદ્ધતિથી ઘણી અવેર છું. એટલે જે વરઘોડો કાઢ્યો એના પછી દીકરીને પાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી, અને કે મને બેસાડીને મારા શેઠ એટલે મારા સરને ખૂબ માર્યા, મને બેસાડીને કે તું જો તારા સરને મારીએ છે. જોઈ લીધું, એને મારતા બંધ થયા, અને પછી મને મોકલી દેવામાં આવી. અને બીજા દિવસે ઓફિસમાં, સોમવારે એનું રિકન્સ્ટ્રક્શનના નામે ઓફિસમાં લઈ ગયા, અને એના પછી પાછું મારું સ્ટેટમેન્ટ લેવાનો પ્રયત્ન કર્યો કે બોલ હવે તને આ મુદ્દાઓ ક્યાંથી આવ્યા. એટલે કે હું જાણતી જ નથી ને, ઓબ્વિયસ છે કે ટાઈપિસ્ટ વ્યક્તિ હોય એ લેવલની કક્ષાની, એને ક્યાંથી ખબર હોય. તો કે બેસી જા નીચે. એ બેસી ગઈ અને પછી એના પગ ઉપર પટ્ટા માર્યા. એટલે આ રીતનું જે દીકરી સાથે અમાનવીય અત્યાચાર, એ તો એટલા માટે હું કહીશ કે પોતાનું પાપ છુપાવવા માટે 2, 4, 5, 10 લોકોની બલી કેમ કરીને ચડાવી દેવી,
કે કોઈ પણ કાયદા વ્યવસ્થા જાળવવાની વાત, નારી સુરક્ષા, સ્ત્રી સશક્તિકરણ, બેટી બચાવો, બેટી પઢાઓ, રૂપકડા સૂત્રો પૂરતી સીમિત છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. પણ જ્યારે પોતાના કરેલા હાથના કર્યા હૈયે વાગતા હોય ત્યારે ગમે એનો ભોગ લેવામાં પાછી ન પડે એ આ ઘટનાક્રમ ઉપરથી સાબિત સરકારે અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પુરવાર કર્યું. મયુરભાઈ, આપણે દીકરીની વાત પણ સંભળાવી દઈએ, જેને વાત કરેલી છે એ પણ આપણે સંભળાવી દઈએ. એ તારી પાસે અમે જાણવા આવ્યા છીએ. પછી આ બધા ભાઈ પરેશભાઈ પણ બેઠા છે ત્યાં, ભાઈ પ્રતાપભાઈ પણ બેઠા છે, માનો ત્યાં એ સુધી. છે એ અમારે એની મદદ કરવાની કાયદાકીય રીતે, સામાજિક રીતે. અવાજ કદાચ થોડોક ઓછો આવે તો માફ કરે એ લોકો. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય બીજી દીકરીઓનું તારે પ્રેરણા સ્ત્રોત બનવાનું છે, તારે સમજાવવાનું છે. એનો નથી લઈ ગયા નથી. અમને થોડીક વાર બીક લાગી કે હું હશે ને હું નહીં. તો મને એવું પૂછ્યું કે તારો મોબાઈલ ક્યાં છે. તો હું અંદરથી લઈ આવી અને મોબાઈલ આપી દીધો. પછી પપ્પા મારી જોડે જ હતા. અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક્ટ પોલીસ સ્ટેશન. પછી ન્યાય એક સરે મારું નિવેદન લીધું, પપ્પાને હારે ન આવતું. પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો, હજુ એક નિવેદન લેવાનું છે સવારે, પછી તમને છોડી દઈશું એમ. તો આખી રાત અમે બેઠા, પપ્પા મારી રાહે બેઠા. બીજે દિવસે 5 વાગ્યા સુધી નિવેદન લીધા, બધું લીધું. પછી 5 વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પાને વાત કરવા દો એમ. પછી હું પપ્પાને મળીને મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યો એમ. પછી એ ઘરે આવતા રહ્યા અને મને લઈને રાખી. બીજે દિવસે અમને રાત્રે પાછા સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ત્યાં લઈ ગયા. પછી ત્રીજા દિવસે સવારે અમારા ફિંગરપ્રિન્ટને એની કંઈક પ્રોસેસ હશે એ બધી કરાવી અને પાછા અમને અહીંયા લઈ આવ્યા એલસીબી ઓફિસમાં. અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા. પાછું નિવેદન લેવાનું ચાલુ, એક પછી એક પછી એક. 4 જણાના નિવેદન લેતા ગયા એવું કર્યું. પછી બપોર પછી નહીં, રાતના એસપી સર આવ્યા પાછા. ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપર હતા એવું કંઈક હતું. અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ, એને એસપી સરે બોલાવ્યા અને ત્યાં લઈ ગયા. એની પાસે બધું બોલાવડાવ્યું અને એને મારતા હતા તો મને બોલાવી, મને ત્યાં ઊભું રહીને બધું બતાવ્યું કેવી રીતે મારે છે. પણ તોય હું કાંઈ બોલી જ નહીં. પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈ ગયા અને ત્રીજા દિવસે લઈ આવ્યા. પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા, આ કર્યું તે કર્યું, સરઘસ કઢાવ્યું અને રિકન્સ્ટ્રક્શન કર્યું એ બધું. પછી આવીને પાછી મને બોલાવી, મને કે હજી તું ખોટું બોલે છે કે. મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા, મારે ખોટું બોલવું હોત તો હું પહેલાં જ બોલી ગયું હોત. તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી પટ્ટેથી મારી. હા, પટ્ટેથી માર્યા. કોણ કોણ ત્યાં હાજર હતું? ત્યાં 2 લેડીઝ હતી. એક પરમાર કરીને છે, પીએસકે છે કે પીઆઈ છે મને ખ્યાલ નથી. પછી એક સાયબરના મેઇન સર છે એમ પરમાર એ હતા. એક બીજા રાઇટર છે એલસીબીના એ હતા અને એક સાયબરના સર જોડે એક રાઇટર હતા. એટલે આ જયારે માર્યું ત્યારે બીજો ત્રાહિત વ્યક્તિ કોઈને હાજર હતું? અન્ય વ્યક્તિઓ કોઈ? ના, બીજું કોઈ નહીં. કોઈ નહોતું. ઈ આ જે એમ પરમાર સર છે ને એના કહેવાથી જ મને માર્યું. અને લેડીઝ પોલીસ અમારી લેડીઝ પોલીસ હતી. કેટલીક વાર જેનીબેન, એટલે માફ કરે તમારા જે સમાજના નેતાઓ ભાઈ બંને પૂર્વ ધારાસભ્યો, લેડીઝ પોલીસે મારી કે એનાથી શું ફેર પડે? આ કોઈ ગુનેગાર છે? આ કોઈ આતંકવાદી છે? આ કોઈ પેલી સુરતમાં ગમે ત્યારે બેન દીકરીની છેડતી કરતા કોઈ મવાલી કે કોઈ લુખ્ખો આ થોડો છે. આ એક સભ્ય સંસ્કારી સામાન્ય મધ્યમ વર્ગની એક દીકરી છે. એને તમે આ રીતે વર્તન કેવી રીતે કરી શકો જ્યારે તમારો ગૃહ રાજ્યમંત્રી એમ ફાંકા ફોજદારી કરતો હોય
કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. આની સાથે આ વર્તન કેવી રીતે હોઈ શકે મને સમજાતું નથી. અને ચમરબંધીને છોડવામાં નહીં આવે ને એ જ સૂચવે છે કે કોઈ ચમરબંધીને પ્રોટેક્શન પૂરું પાડવામાં અમે કઈ કચાશ નહીં રાખીએ. કયો ચમરબંધી પકડાણો? ભરૂચમાં જે એવડું મોટું ડ્રગ્સનું રેકેટ પકડાયું, આટલું મોટું અંકલેશ્વરમાં, તમે જોયું હશે. મને ધ્યાનમાં નથી, પણ તમે તો મીડિયાના સક્રિય વ્યક્તિ છો. નથી પકડાયા. અચ્છા, દાહોદમાં જે દીકરીને બાળકીને ઉપર સવારના પોરમાં બળાત્કાર કર્યો, એને મારી નાખી, આખો દિવસ એની એ દીકરીની લાશ પોતાની ગાડીમાં રાખી, એ નિયત કેટલો બધો આરોપી હશે, એને ભણાવ્યું આખો દિવસ અને સાંજે બધા બાળકો ગયા ત્યારે એ લાશને સ્કૂલના પટાંગણમાં પાછળ ફેંકી દીધી. આટલો જધન્ય અપરાધ. RSS નો વ્યક્તિ, સ્કૂલનો પ્રિન્સિપાલ, સરકારી શાળાનો પ્રિન્સિપાલ, વરઘોડો નીકળો. રિકન્સ્ટ્રક્શન કોઈએ જોયું? એટલે ચમરબંધીને નહીં છોડવામાં આવે, લુખ્ખાગીરીના તત્વોને કેમ બચાવવા? બહુ ખુલીને કહીશ મયુરભાઈ કે આ કેસ આખો સાંભળ્યા પછી, આની વેદના સાંભળ્યા પછી એટલી બધી વ્યથિત કે તમે કીધું કે એક દીકરી આ નસીબદાર છે કે આપણા હાથે લાગી, એના સંપૂર્ણ રક્ષા પૂરી પાડવામાં આપણે સક્ષમ પુરવાર નીવડ્યા. પણ આવી કેટલી દીકરી હશે કે જો આનો કેસ પ્રકાશમાં ન આવ્યો હોત, એની જામીન થઈ હોત, તો એ કોને જઈને કહેવાની હતી કે મને મારી અંદર? એ કોને જઈને કહેવાની હતી કે શું સાચું શું ખોટું? અને એને કદાચ આમાં આપણે એને સફળ ન રહ્યા હોત તો એની માનસિક પરિસ્થિતિ આજીવન એ કેવી નાગરિક બની જતી આપણે કલ્પના પણ નથી કરી શકતા. ને આવા કેટલાય નાગરિકો કે જે સરકાર પ્રત્યેનો રોષ, સિસ્ટમ પ્રત્યેનો રોષ લઈને અંદર પોતાની અંદર દબાવીને બેઠા છે, પોતાનું જીવન નોર્મલ છે એવું દેખાડી રહ્યા છે, ને આપણે ફાકા ફોજદારી કરીએ કારણ વગરની કે અમારી ભારતીય જનતા પાર્ટી પર 156 સીટ છે ને આટલા બધા મજબૂત છે. ચમરબંધી મેં ઢાંકણીમાં પાણી લઈને ખરેખર મયુરભાઈ ડૂબી મરવું જોઈએ. કોઈ આ ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ત્યાંના ધારાસભ્યો, તમે વિચાર તો કરો કે ચલો હું ત્યાં હતી, પણ તમે એક સ્ટેટમેન્ટ ન આપી શક્યા? એક સ્ટેટમેન્ટ ન આપી શક્યા? હું પૂછવા માંગુ છું, આ તાકાતવાળા મરદ મૂછાળા મૂછે લીંબુ લઈને ફરતા, જાણે તમને કહું કે આમ છપ્પડની છાતી નહીં પણ મારી વાતને આ સવાલ બહુ કડવો છે પણ બહુ જરૂરી છે. પાટીદાર સમાજના મરદ મૂછાળાઓને હું પૂછવા માંગુ છું, જે તમારા ભલે એ પછી આ ખોડલધામમાં બેઠા હોય, ઉમિયાધામમાં બેઠા હોય કે સરદાર ધામમાં બેઠા હોય કે ગમે ધામમાં બેઠા હોય, એ લોકોને હું પૂછવા માંગુ છું કે તમે જે કામ કરી બતાવ્યું, જેની બેન હું તમને ખરેખર સેલ્યુટ કરું. તમે જો એ ભલે આમાં, અને મારે કોઈ તમારા વખાણ કરવાની જરૂર છે નહીં, પણ તમે બહુ સમયસર નિર્ણય લીધો અને તમે એ દીકરીના ઘરે પહોંચી. જો ન પહોંચ્યા હોત તો આ તમે કીધું બધું જ છે, બધું એ બધી વસ્તુ પર ઠંડુ પાણી રેડાઈ ગયું હોત અને દીકરી જ આરોપી બની જાત કદાચ. દીકરી આરોપી બની ગયો. આ શું કરે તમારા સમાજના જે મરદ મુખાળાઓ બધા જે પેલા ઉમિયાધામ ને ખોડલધામ માટે જે એકબીજાના કોલર પકડીને ફેંટમ ફેંટ કરે છે ને રિવોલ્વરો કાઢે છે, આમાં શું કરી રહ્યા છે લોકો? મને સમજાણ. હું એમાં મયુરભાઈ કોઈ ટિપ્પણી નહીં કરવા માંગુ, કારણ કે હું પણ એ જ સમાજને રિપ્રેઝેન્ટ કરું છું, એટલે એનો નિર્ણય પ્રજા અને આખા સમાજના સામાન્ય તમામ નાગરિકો કરે, એટલે એના ઉપર કોઈ જ વાત નહીં કરું. પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, અમરેલીમાં 4 ધારાસભ્યો તમે કીધું એમ પાટીદાર સમાજના, સંસદ સભ્ય પાટીદાર સમાજમાં, સાંસદનું સ્ટેટમેન્ટ પણ હું વિનંતી કરું છું કે આપણી આ પૂરી થાય પછી એમનું પણ બતાવજો કે કાયદાનું કામ કરે છે, કોર્ટની પ્રક્રિયા એનું કામ કરે છે. તો કાયદાનું આવી રીતનું કામ કરે છે, રાત્રે 12 વાગે પકડી જાય છે, આ કયો કાયદો હતો? અંદર મારે છે, આ કયો કાયદો હતો? વરઘોડો કાઢે છે, આ કયો કાયદો હતો? એટલે આ બધી વાર્તાઓ જે કરવામાં આવે છે એ બધી જ વાર્તાઓ લોકોને ભટકાવવામાં, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને અમે સમાજ માટે કે અમે સામાન્ય નાગરિક માટે કંઈ કામ કરીએ તો એને રાજકારણ કહેવાનું, કારણ કે પોતાના ઈરાદાઓ પૂરા નથી કરી શકતા, બદ ઈરાદાઓ પૂરા નથી કરી શકતા. જ્યારે પ્રજાની પડખે જઈને ઉભા રહીએ તો આક્ષેપો કરીને આખો એ મુદ્દો ભૂલવાડીને કાં તો ડાયવર્ટ કરીને લોકોની સમક્ષ મૂકવાનો આમાં માસ્ટરી આવી ગઈ છે. અને જે પ્રમાણેનું અત્યારનું વાતાવરણ થયું છે, લોકોને પણ કદાચ સમય નથી સચ્ચાઈ સુધી જવાની, કારણ કે આપણે રીલ્સના જમાનામાં આવી ગયા. આપણે અડધી કલાકનો આખું એનું ડિટેલિંગ રિપોર્ટ નથી જોવા માંગતા. ભાઈ મયુરભાઈને કેવું હોય તો 1 મિનિટમાં પૂરું કરે, એટલો જ આપણી પાસે સમય છે, કારણ કે મયુરભાઈની પછી ઘણી બધી રીલો જોવાની હોતી હોય છે, એટલે મુદ્દો તો ખાલી થોડો સમય પૂરતો મર્યાદિત થઈ જાય છે. ને આમાં ભારતીય જનતા પાર્ટીની સરકારોની ફાવટ આવી ગઈ કે છેલ્લે આપણે ગમે એવો ઉમેદવાર મૂકી દેશું
10-12 કરોડ રૂપિયા ચૂંટણીના ખર્ચી નાખશું, એનાથી વિશેષ તો શું ફરક પડવાનો છે? મોહલ્લા સુધી પૈસા વેરી દેશું, મત હવે વેચાતો મળવા માંડ્યો છે. એટલે આખી જે લોકશાહીના નામે સત્તાધારી પક્ષે જે સરમુખત્યારશાહીનું જે મંડાણ કર્યા છે એ એક જગ્યાએ દેખાઈ રહ્યા છે. પણ આપના માધ્યમથી ફરીવાર વિનંતી કરું છું કે એમાં લખેલા મુદ્દાઓ મારા અમરેલીને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા સુધી લઈ જવામાં ઘણા બધા સાબિત પુરવાર થવા વાળા મુદ્દાઓ છે. આ બધી જે અંદર લખેલી વિગતો છે એને ડામવામાં આવશે. જે ચમરબંધીઓને નહીં છોડવામાં આવે તો એ ડ્રગ્સ, એ દારૂ, એ રેતી ખનન, આ બધું અમરેલીમાંથી બંધ કરવામાં આવશે. કોણે લખ્યા, શું કામ લખ્યા, કોના માટે લખ્યા, એ બધાને હવે બધી ખબર પડી જ ગઈ છે. ખાલી બોલવા કોઈ તૈયાર નથી, એને છાપવા કોઈ તૈયાર નથી. પણ એ બધું બંધ કરીને અમરેલીને જે ખરેખર ડેવલપમેન્ટની રિક્વાયરમેન્ટ છે એના માટે સહિયારા પ્રયાસ શરૂ થાય તો મને લાગે છે કે પછી જે કોઈ પણ જીતે. મેં તમારા માધ્યમથી ગયા વખતે જ કીધું કે ધારાસભ્ય, સંસદ સભ્ય બનવા સુધી સીમિત નહીં રહીને લોકો માટે કેટલા ઉપયોગી નીવડો છો એના ઉપર ફોકસ કરશો તો આ ચૂંટણીમાં જે 10-12 કરોડ વાપરવા પડે છે ને કદાચ તમારે નહીં વાપરવા પડે. ગોપાલ ઇટાલિયાનો આજે મને એક નાનકડી ક્લિપ મારી પાસે આવી છે, હું દેખાડવા માંગુ દર્શકોને. ઘણા બધા એવી રીતે સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે કે આ તો એક નાટક છે. હું કહું છું કે આ નાટક છે ને તો સારું છે. આ નાટક નથી, આ ચાબખા ગુજરાતના 1.5-6 કરોડની જનતા તમામ ઉપર એને ચાબખા માર્યા છે અને ખૂબ સાચી વાત છે. હિંમત તો કરી છે આ માણસે હિંમત કરી છે. હું એના માટે હું એને પોતાને આપના વ્યક્તિ પ્લેટફોર્મ પરથી અમે ન્યાય નથી અપાવી શક્યા. મેં અનેક ઘટના ગણાવી, આવેદન પત્ર, નિવેદન, ધરણા, રેલી, સભા, સરઘસ, ન્યાય નહીં. ઘટના ચાહે બળાત્કારની હોય, ઘટના ચાહે લૂંટની હોય, ઘટના ચાહે મારામારીની હોય, વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય, લોકો આત્મહત્યા કરી જાય, ઘટના ચાહે કોઈ પણ હોય, ન્યાય નથી મળતો. અમે બહુ કોશિશ કરી, અમે પણ ન્યાય નથી અપાવી શક્યા. એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા. એનો મને અફસોસ છે, હું માફી માંગુ છું. અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે, હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય, આ સંબોધન આખા ગુજરાતને છે મારું. હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે, આ કેવી રીતે હાલે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં મારે છે. અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર FIR. એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો. અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને. અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે, એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં. અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે, એ પટ્ટા મને મળવા જોઈએ. અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો. દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે, મૂકી દો. ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ. આત્માની અંદર લાગવું જોઈએ. દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ. આ સજા મને મળવી જોઈએ. જેને દીકરીઓ, ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા, સજા મને મળવી જોઈએ. દોસ્તો, અમે ન્યાય નથી અપાવી શક્યા એનો મને અફસોસ થાય છે. અમે ન્યાય નથી અપાવી શક્યા. દોસ્તો, હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું. કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો. તમારા આત્મા જગાડો. અમને આખી જિંદગી મત ન દેતા, હરાવી દેજો. દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો? અમે મહાન નથી, કાલ મરી જઈશું. આ પાર્ટી ખતમ થઈ જાય, દીકરીઓની ઇજ્જત કોણ કરશે? અને આ એક દીકરીનો સવાલ નથી. ઝઘડિયામાં બળાત્કાર થયો, જસદણમાં બળાત્કાર થયો, દાહોદમાં બળાત્કાર, ચારો તરફ બળાત્કાર થાય છે. આત્મા જગાડવાની વાત છે બેન, પણ આત્મા અંદર રહી નથી મયુરભાઈ. આત્મા જગાડવાની વાત તો ત્યારે કરી શકાય કે જ્યારે અંદર હોય. અંદર તો બધું ખોખલું થઈ ગયું છે અને બધું જ આજે આખી સરકાર ઉપર સારું લગાડવામાં. પોલીસે અપરાધ કેમ કર્યો?
કોકને સારું લગાડવા માટે વિરુદ્ધનું આ પત્ર લખાયો છે અને પકડીને અમે તમને પ્રૂવ કરી દઈએ કે અમે તમારા માટે કેટલું કર્યું, જેથી કરીને સરકારમાં તમે માટે રજૂઆત કરો. એટલે આત્મા રહી નથી અને આપના માધ્યમથી ગોપાલભાઈને અભિનંદન આપીશ કે આ જેટલા પટ્ટા એને પોતાની જાત ઉપર માર્યા, એને દીકરીને જે પટ્ટા પડ્યા છે એ પટ્ટા ગુજરાતની બેરી મૂંગી પ્રજા માફ કરજો, કારણ કે હું પણ એ જ વાત કહું છું કે ચૂંટણીમાં મત નહીં આપતા. 24માં હું પોતે એટલા મતે હારેલી છું અને હજી તો 27માં એટલે 26માં ચૂંટણીઓ આવવાની છે, 27માં ગુજરાતની, એટલે અત્યારે રાજકારણની કોઈ વાત નથી કરવાની. મત નહીં આપતા, ખૂબ સાચી વાત કરી ગોપાલભાઈ, પણ પોતાના માટે તો જાગો. આજે આ વિઠ્ઠલપુર સુધી રેલો ગયો છે, કાલ તમારા ગામ ને તમારા ઘર સુધી નહીં આવે એની ગેરંટી કોની? કોઈની નહીં, કોઈની નહીં. જો આમને આમ સુતા રહ્યા તો કોઈ નહીં. મારે ખાલી એક છેલ્લી વાત પૂછવી તમને. આપ અમરેલી ને બિલોંગ કરો છો, આપનો વિસ્તાર એ છે. આ જે આરોપો છે, હવે કાગળમાં જે કાગળ જેને નકલી સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એ કાગળમાં જે મુદ્દાઓ લખ્યા છે, આપ કોઈ લડાઈ લડવા જઈ રહ્યા છો આ મુદ્દે? એ મુદ્દાઓને લઈને ચોક્કસપણે અમરેલીમાં જે મુદ્દાઓ લખ્યા છે ને એના સિવાયના પણ અનેક મુદ્દાઓ છે જે મારી ચૂંટણીમાં મેં ઉપાડેલા હતા કે અમરેલી વિકાસથી વંચિત છે. પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા આ ગુજરાતને અમરેલી આપ્યા હોય અને એ અમરેલી જિલ્લાની આવી હાલત કે જ્યાં કોઈ પણ યુવાન રહેવા તૈયાર નથી, જ્યાં કોઈ પણ પરિવાર એના બાળકોને ભણાવવા તૈયાર નથી, જ્યાં સરકારી હોસ્પિટલ એવી સિવિલ નથી, જ્યાં કોઈ એવી મોટી ફેક્ટરી કંપની નથી કે જેના લીધે રોજગારી અમરેલીમાં પોતે ઉત્પન્ન કરી શકે, ને એના બદલે દિવસે દિવસે દૂષણો જે વધતા જાય છે, રેતી ચોરી, ડ્રગ્સ ઘૂસતું જાય છે, એક જગ્યાએ દારૂનું દૂષણ વધ્યું છે. આ બધામાંથી ઉગારવા માટે મુદ્દાઓ તો એક પ્રતીક છે, પણ એના સિવાયના અને આના સહિતના, સિવાયના નહીં, આના સહિતના બધા જ મુદ્દાઓ ઉપર હવેથી લડાઈ ચાલુ કરવી પડશે, લડત ચાલુ કરવી પડશે. અને કોઈ નહીં કરે તો જેની ઠુમ્મર આ લડત ઉપાડશે કે ગુજરાતમાં જે થતું હોય થાય, જે બાણગા ફૂંકતી હોય સરકાર ફૂંકે, પણ અમરેલીમાં આ પ્રકારના મુદ્દાઓમાં કઈ રીતના લડત ચલાવવી, કઈ રીતના રેતી ચોરી હવે પોલીસ નહીં કરી શકે એ ખબર પડી ગઈ આ કિસ્સા ઉપરથી. આપણે જઈને કેવું પડશે કે હું અહીંયા ઊભી છું, અહીંયાથી ડમ્પર જાય છે, સાહેબ આવો, હું અહીંયા ઊભી છું, અહીંયા તમારો મામલતદાર કરપ્શન કરે છે, તમે સાહેબ આવો. તમે વિચાર તો કરો, બાબરાનો મામલતદાર પોતે પત્ર લખે છે કે દિલ્હી સાથે જોડાયેલા નેતા અને ગુજરાતની સરકાર સાથે જોડાયેલા નેતા દારૂ પીને મને ધમકી આપે છે. આવો પત્ર મામલતદારને, કલેક્ટરને લખવો પડે છે. આનાથી વિશેષ આંખ ખોલનારા ને જેને સમજ પડતી હોય એ મુદ્દાઓ કે કિસ્સાઓ શું હોઈ શકે? એટલે લડત તો લડવી જ પડશે અને ઇનિશિયેટ લેવું જ પડશે. મયુરભાઈ, જેરીબેન, આપ લડો, ચોક્કસ લડો, કારણ કે દૂષણની સીમાઓ વધી ગઈ છે. સીમાઓ ખલાસ થઈ ગઈ, પૂરી થઈ ગઈ, ખલાસ થઈ ગઈ છે, અમર્યાદ થઈ ગઈ, હદપાર. આપ લડો અને અમે એક માધ્યમ તરીકે એ લડાઈમાં તમારી સાથે છીએ. અને ખાલી અમરેલી પૂરતા નહીં, અમે તો ગુજરાતની જનતાને કહીએ છીએ કે જ્યાં જ્યાં પણ કોઈ પણ જે દીકરીનું પ્રેસ કોન્ફરન્સ શરૂ થયું, આપણે વાત પૂરી કરીએ, પણ મારી એક વાત હું કરીશ કે એની પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એ આખી પ્રેસ કોન્ફરન્સ મેં મારા પેજ ઉપર પણ મૂકેલી છે, તમે જરાક લાઈવ જોજો. એ પ્રશ્નો કેટલા હદે વેલિડ હતા, કઈ રીતના પ્રશ્નો હતા, ક્યાંયથી સ્ક્રિપ્ટ આવી હતી કે ક્યાંયથી દબાણ ઉભું કર્યું હતું, સ્પષ્ટ રીતના જોઈ શકાય કે તમે 5 વખત જેનીબેનની ગાડીમાં કેમ બેઠા. અરે મૂર્ખ જેવા સવાલ એટલા માટે લાગ્યા કે હું પરિવારની સાથે 4 દિવસથી હોય, દીકરીને લેવા માટે એના પેરેન્ટ્સને લઈને આવી હોય તો એ દીકરી બીજાની ગાડીમાં કેવી રીતના બેસી શકે? જેનીબેન તમારા ઘરે શું કરતા હતા? હાઉસ તમારી પાસે મુદ્દાઓ નથી, તમારી પાસે આંખ ખોલવા માટે કેટલા સવાલો હોતા હોય છે, એના માટે આના બદલે કોંગ્રેસ હોય તો તમારા સવાલો કેટલા હોય, આના બદલે આ મીડિયા પાસે દીકરી જવાબ આપતી હતી તો પણ સવાલ નહોતા. વેચાયેલા કરોડરજ્જુ વગરના, જેને આપણે કહીએ કે તળિયું ગુમાવી ચૂકેલી અમારી જે એ તથાકથિત સો કોલ્ડ મીડિયાની જે આખી અમારી પ્રજા છે, એમના વિશે મારે લાંબુ તો શું કહેવું, પણ ખેર એ લોકો હજી તે એમના હાથમાં માઇક અને એમના હાથમાં કલમ છે. એનીવેઝ, પણ એને આપ જાણો છો કે અમારે એને કોઈ લેવા દેવા છે નહીં. અહીંયા તો જે વાત છે એ સામાન્ય પ્રજાના હિતની વાત થશે, સામાન્ય પ્રજાની સુખાકારી માટેની વાત થશે, એમના ન્યાય માટેની વાત થશે. એટલે જેનીબેન, એ લોકોના નામનું અમે તો ઘણા વખત નહીં નાખેલું છે, જેને તમે વાત કરો છો, અને તમારે બધાએ નહીં નાખવું જોઈએ. એમને તમારે મહત્વ આપવાનું પણ બંધ કરવું જોઈએ, હું તો એવું માનું. કારણ કે એમનો અંતરાત્મા તો ક્યારનો જેને કહે ઉધઈ ચાટી ગઈ છે, એટલે એનો કોઈ મતલબ છે નહીં લોકો.
પણ આ આપ એમના લડો. પરિવાર સુધી આવશે તો શું થશે? મને તો ચિંતાઓ હંમેશા પરિવારની હોતી હોય છે. પણ ખેર હવે મુદ્દો નથી. આ લડત આગળ ચાલે અને જે મુદ્દાઓ છે એના ઉપર લડત અમે લડી શકીએ એવી આપના તરફથી સપોર્ટ મળે ને શક્તિ બિલકુલ મળશે. કુદરત આપે. બિલકુલ મળશે, ચોક્કસ મળશે. અને અમારથી આ કોઈ પણ એવા મુદ્દા જે સમાજના હિતમાં છે એના એના અમે ઊભા છીએ, બિલકુલ ઊભા છીએ. એમાં કોઈ સવાલ નથી. થેન્ક યુ સો આપ મચ પણ લડતા રહો, આપ પણ લડતા રહો. આપને પણ ખૂબ ખૂબ શક્તિ મળે એવી શુભેચ્છા સાથે, શુભકામના સાથે. દીકરીને ન્યાય મળવાનો બાકી છે, એ મળવો ચોક્કસપણે પણ બાકી જરૂરી છે. છે. અમરેલીની ચોક્કસ જનતાને ન્યાય મળવાનો બાકી છે, એ પણ મળવો ખૂબ ચોક્કસ. જરૂરી છે. આપ લડો. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમે તમારી સાથે છીએ. થેન્ક યુ થેન્ક યુ જેનીબેન. સો મચ મયુરભાઈ. થેન્ક યુ. દોસ્તો, જેનીબેન સાથે વાત કરી, આપણે જોયું. ચર્ચા થોડીક લાંબી પણ જરૂરી હતી. ગુજરાતના રાજકારણમાં અને સમાજકારણમાં જે જે ભ્રષ્ટાચાર ખાલી પૈસાકીય નથી હોતો. ભ્રષ્ટાચાર તમારી વેલ્યુ સિસ્ટમનો હોય, ભ્રષ્ટાચાર તમારી મોરલ સિસ્ટમનો હોય, ભ્રષ્ટાચાર તમારી સૈદ્ધાંતિક વ્યવસ્થાનો. ભ્રષ્ટાચાર ખાલી રૂપિયાની લેનદેનનો ભ્રષ્ટાચાર ન હોય, હે ને? એ તમામ પ્રકારનો જે ભ્રષ્ટાચાર છે એ ખદબદી રહ્યો છે. આપણી ગુજરાતની નસે નસમાં તમામ પ્રકારના સમાજો, પછી એ કોઈ મજબૂત સમાજ હોય, કોઈ સદ્ધર સમાજ હોય કે કોઈ નબળો સમાજ, એ ખદબદે છે અત્યારે, હે ને? એ ભ્રષ્ટાચારના કારણે, એ મોરલ કરપ્શનના કારણે આજે જે સ્થિતિ ઉપર આવીને આપણે ઊભા છીએ એ ડરી જવા જેવી, ચીતી જવા જેવી સ્થિતિ છે. જો નહીં સમજાય ને તમને લોકોને, જેને પણ નહીં સમજાય એ લોકોને માફ કરો. ખોટું લાગે તો બે રોટલી વધારે ખાજો તમે લોકો, પણ જો નહીં સમજાય તો પછી બરબાદી સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે બચતો નથી. આ તમે લખી રાખજો મારી વાત. એટલે આવા જે ફાંકા ફોજદારી કરતા, જે શાસન વ્યવસ્થા સંભાળતા જે શાસકો છે, એને સીધા સવાલો પૂછો. એ લોકોની જે ચરબી છે એને ઉતારવાનો પ્રયાસ કરો. ડરો નહીં કોઈના પણ પિતાશ્રીથી ડરવાની જરૂર નથી, તમે જો ખોટું ન કર્યું હોય તો. અને આ લોકોની નાગાની પાણસેરી ભારે જેવી આખી માનસિકતા છે. તમે ડરશો, નાગાઈ ચાલતી રહેશે, નાગાઈ વધતી રહેશે. ડરો નહીં, ખોટી વસ્તુ સામે અવાજ ઉઠાવો. અને અમારા જેવા માધ્યમો જે ખરેખર તમારી પડખે ઉભા રહીને તમને મદદ કરવા માંગે છે, એને આપ સંપર્ક કરો. આપને નીચે અમારો જે નંબર છે એ પણ મળશે, એમાં નીચે તમને ઈમેલ આઈડી પણ મળશે. જે પટ્ટી છે તમે એમાં જોશો, તમને દેખાશે ત્યાં. તો એ બધું તમે મોકલી શકો એમ છો. સાચા મુદ્દાઓ પર તમારી પડખે ઊભા છીએ. આ મુદ્દા ઉપર જેમાં દીકરીને અન્યાય થયો છે, લડાઈ અમારી ચાલુ રહેશે. અમરેલીની જનતાને લઈને અમારી લડાઈ ચાલુ રહેશે, અને ગુજરાતની જનતાને લઈને પણ અમારી લડાઈ ચાલુ રહેશે. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો આપણને લખીને જણાવજો. કોમેન્ટ બોક્સમાં નીચે અહીંયા છે કોમેન્ટ બોક્સ, લખીને જણાવો. અને આપને તો પસંદ આવ્યો તો આ વિડીયો જે છે એને લાઈક કરો આપ, હે ને? સોશિયલ મીડિયાનો જમાનો છે, આ બધી વસ્તુ જરૂરી છે. કારણ કે અમે કોઈ પૈસાની છનછનિયાવાળા લોકો તો છીએ નહીં કે સેટેલાઇટ ચેનલ ચાલુ કરી દઈએ. અમારી પાસે આ સામાન્ય એક વ્યવસ્થા છે, એના ભાગરૂપે અમે આ જ માધ્યમથી તમારા સુધી પહોંચી શકીએ એમ છીએ. તો લાઈક કરશો એને, જેટલો આ વિડીયોને તમે બને એટલો શેર કરશો, તો અમારી પહોંચ જે છે લોકો વચ્ચે, લોકોની સુધી, એ તમારી મદદથી, તમારી હેલ્પથી વધશે. તો તમારો સાથ સહકાર માંગીએ છીએ. અને આ ચેનલ જો આપે સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે આપ કરી. અને આપની આસપાસના જે આપના સર્કલના જે લોકો હોય એમની પાસે પણ કરાવો. કારણ કે અહીંયા તો ગુજરાત રિપોર્ટમાં ગુજરાતના હિત સિવાયની કોઈ વાત થવાની છે નહીં. અને ગુજરાતનું હિત એટલે આપણા સૌનું હિત. આપ સૌ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, જાગૃત રહો એવી શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.